નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભુજ તાલુકા બ્રહ્મ સમાજની માતૃશક્તિ દ્વારા નવદુર્ગા સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન। માતાજીના વિવિધ સ્વરૂપે 108 કુમારિકાઓએ ભાગ લઈ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી। ભુજ તારીખ 6-9-2025 શનિવાર। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના સૌજન્યથી તારીખ 6 સપ્ટેમ્બર 2025ના રોજ રોટરી હોલ ભુજ ખાતે નવદુર્ગા સ્પર્ધાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજની લગભગ 108 દીકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપે સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। દીકરીઓ દ્વારા રજૂ કરાયેલી આ ભવ્ય ઝાંખી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિનો મહિમા જીવંત થયો। સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલ હતો। આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રિવાડી તથા વડીલ શ્રી HL અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ માતૃશક્તિ તથા સમગ્ર ટીમને જાય છે। વિશેષ રૂપે શ્રીમતી ભક્તિબેન જોશી, ગીતાબેન જોશી, રીટાબેન ભટ્ટ, વૈશાલીબેન ગૌર અને અન્ય બહેનોએ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતું। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલ હતી। મુખ્ય ઇનામદાતા તરીકે શ્રી સ્વ અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા ચિન્મયભાઈ ભટ્ટ રહેલ હતા। શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેટ, રેખાબેન ઢાંકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન ઇનામ, શ્રી દીપેશભાઈ મોહનલાલ ગૌર પરિવાર તરફથી અલ્પાહાર, કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રૂટી અને કેડબરી અપાયેલ હતી। બ્રહ્મ સમાજના અન્ય દાતાશ્રીઓનો પણ આર્થિક સહયોગ મળેલ હતો, જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મ સમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ હતો। નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવાઓ આપેલ હતી। આવા કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ચેતના અને માતૃશક્તિ પ્રત્યે ગૌરવ જન્મશે અને સમાજમાં એકતા અને સંસ્કારનું નિર્માણ થશે એવા ભાવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું એવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાની નાની બાલિકાઓ માટે એટલે કે 8 મહિનાથી કરીને 8 વર્ષની બાલિકાઓ માટે એક નવદુર્ગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું। આ નવદુર્ગા સ્પર્ધા એટલે કે માતાજીના અલગ અલગ સ્વરૂપો લઈ અને આ નાની નાની બાલિકાઓ એક સ્પર્ધાનું આયોજન થયું। એ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગની અંદર દાખલા તરીકે 1 થી 2 વર્ષની બાલિકાઓ, 2 થી 4 વર્ષની બાલિકાઓ અને 4 થી 8 વર્ષની બાલિકાઓ એમ 3 કેટેગરીમાં એમને આપણે પ્રોત્સાહક ઇનામો પણ આપ્યા। દરેક બાલિકાઓ માતાજીના અલગ અલગ સ્વરૂપ લઈને જ્યારે આજે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો તો લાગ્યું કે ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટેનો આપણો આ પ્રયત્ન હતો। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ નવદુર્ગા સ્પર્ધાનું આયોજન જે છે એ દર વર્ષે આપણે કરવાનું એક સંકલ્પ આજે લીધેલો છે અને આવનારા સમયની અંદર જ્યારે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, મા જગદંબા, મા અંબાના આરાધ્યા કરવા માટેનો આપણો અવસર આવી રહ્યો છે, ત્યારે આ બાલિકાઓના દર્શન થયા એ આપણે સૌ ધન્ય થયા અને આવનારા સમયની અંદર આપણે નવરાત્રીનું પણ સરસ મજાનું ભુજ ખાતે આયોજન કરશું બ્રહ્મ સમાજ દ્વારા, એવી આપણે ખાતરી આપી છે।